મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું દિલથી સ્વાગત છે મિત્રો। બીક લાગે આ હું દીપડા છે ને એના હિસાબે આમ થોડુંક આમ બીક જેવું લાગે કે ભાઈ અહીંયા નથી જવું નહીં દીપડો બીપડો કાંઈ હશે તો દાંડિયા શું છે હે ક્યાં છે તો મિત્રો હવે જ્યાં અમે જાય છીએ ને એ જંગલની અંદર આપણે જંગલ એટલું બધું નથી થોડુંક જ એટલામાં એવું છે કે બીક લાગે એવું તો આપણે અહીંયા જવાનું છે એક બખ હું તમને દેખાડું તો અહીંયા એક આ બખ કેવી છે કદાચ આમાં કાંઈ રહેતું હોય ન રહેતું હોય કાંઈ ખબર નથી આ બખ દેખાય અહીંયા પડખે જવાની ટ્રાય કરાય ન કરાય અંદર કાંઈ બેઠું હોય એવું કાંઈ નિશાન બિશાન તો છે નહીં પણ તોય આમ થોડુંક અંદરથી એવું લાગે કે બીક લાગે એવું છે પણ જવાની તો જોઈ જવું કાંઈ છે નહીં અંદર કાંઈ દેખાતું નથી હજી આમ ઊંડી હોય એવું લાગે છે ઘણું અને કાંઈ સામે છે જો અહીંયા આવી રહીએ કાંઈ પણ આમ તોય એમ થાય કે કેમ જવું આમ થોડુંક બીક લાગે આ શું દીપડા છે ને એના હિસાબે આમ થોડુંક આમ બીક જેવું લાગે કે ભાઈ અહીંયા નથી જવું નહીં દીપડો બીપડો કાંઈ હશે તો બાકી ભૂંડ બૂંડથી તો જો કે કાંઈ ન કરે ભૂંડ તો હું ગોથું મારીને આપણને નીકળી જાય વધારે બીક છે એ દીપડાની જ છે બીજી શેની નથી તો જોવો મિત્રો હવે હું તમને દેખાડું ઘનઘોર જંગલમાં આવી ગયા છે અંદર જોવો આંખ ખાલી આ તમે જો આ બધી જો આ અંદર આ ઝાડિયું જેવી છે હવે તો અહીંયા અમને બીક લાગે એવું છે પણ તોય વિડીયો બનાવવા હાટું અમારે જવાનું જ છે ઠેકડા મારતા મારતા જાય એટલે કાંઈ જનાવર હોય તો અમને દેખીને વ્યૂ જાય કે અમે એને દેખીને પાછા ઘીરે વ્યા જાય તો હાલો આમ થોડોક આમ અંદર જઈ અત્યારે આપણે જો હા હે ને કાંટું જંગલ છે ને એમાં અંદર આવી ગયા છે જો આ જાય હાલવાનો રસ્તો નથી પણ અમે ખુદ જ રસ્તો કરીને જાય છે આમાં શું રસ્તો હોય પણ નાના નાના જનાવર જ્યાં જતા હોય અહીંયાથી રસ્તો હોય બાકી ક્યાંય હે નહીં તમે આમ જોવો અંદર આ ઝાડિયું જ ન કરી ક્યાંય હાલવાનો રસ્તો છે નહીં જો ઓલો ભાઈ જાય જો વાંકો વળીને જાય છે ને એવી રીતે જવાનું છે અહીંયા બધી આવી રીતે વાંકું જવાનું છે સુધી આમ રાખીને કારણ કે રસ્તો ક્યાંય છે નહીં રસ્તો ગોતતા જઈ એ આગળ આવેલો જાય છે હું વાંહે જાઉં છું જોવું એક જંગલ ખાલી બીક લાગે એવું જ છે અત્યારે દિવસ છે એટલે વાંધો નથી બાકી રાતે તો અહીંયા આવી જ ન શકે કારણ કે આ જંગલમાં દીપડા છે ને એના હિસાબે હો બાકી ને વાંધો ન આવે કાંઈ શિયાળનો ભૂંડનો અને એનો બધો બીક ન લાગે બાકી બીક જ દીપડાની છે એરુની એટલી બધી આપણને બીક નથી જો રસ્તો કરવો પડે છે ક્યાંય જાય એવો રસ્તો નથી તો હવે થોડાક એવા આમ ઘાટા જંગલમાંથી ઝાડીઓમાંથી આપણે બહાર નીકળ્યા છે હજી થોડાકમાં જ બહાર નીકળ્યા જો હમણાં પછી પાછું એવું આવવા મનશે બધું એટલે હજી આ સ્પેશિયલ તમારા હાટું જ વિડીયો બનાવવા આવ્યો હું આ તમને બાંડિયા બેલીનું વીડ દેખાડવા માટે જ આ જંગલની અંદર આવ્યો હું પછી હજી એક અહીંથી આપણે આગળ જાય ને એટલે ઝરિયા મહાદેવનું મંદિર આવે છે ઝરિયા મહાદેવનો વિડીયો બનાવવાનો છે એ હવે 2 કે 3 દિવસ પછી આપણે પાછા આવી ને ત્યારે પાછો દાંડિયા શું છે હે મોર છે ક્યાં છે મોર છે દેખાડું તમને જોઈ ગયો મોર દેખાડું તમને જોઈ રહ્યા થોડું ઉતાવળું હાલવું જોઈશે અવાજ ન આવે ને એવી રીતે ક્યાં ગયો વયો ગયો
વહી ગયો. મોર હતો પણ વહી ગયો પગના અવાજેથી. તો આપણે ઝરિયા મહાદેવનું મંદિર છે. એ ઝરિયા મહાદેવ ઉપરથી પાણી પડે છે. આજ સુધી ક્યાંય વિજ્ઞાની પણ નથી ગોતી શક્યા કે ક્યાંથી પાણી પડે છે એમ. ઘણા વિજ્ઞાનીઓ કે આયા પણ કાંઈ ગોતી નથી કે પાણી ક્યાંથી પડે. એ વિડીયો પણ હું અપલોડ કરવાનો છું, પણ એ હવે 2 કે 3 દિવસ પછી. અને પછી એક બીજું પણ છે આ બાજુ, માથું વાઢો અને ખજાનો લઈ જાઓ. અહીંયા મહાદેવનું મંદિર છે, એનો વિડીયો બનાવીશ. પણ પહેલાં ઝરિયા મહાદેવનો, પછી માથું વાઢો અને ખજાનો લઈ જાઓ. એ પછી એ ભોળાનાથનો આપણે વિડીયો બનાવશું. અને પછી એક હાપરા કોડિયાનું ભોંયરું છે, હાપરા કોડિયાનું. અહીંથી જુનાગઢ નીકળે છે ભોંયરું, એનો વિડીયો આપણે બનાવવાનો હોવ. આ જંગલમાં જેટલા જોવા જેવા લાયક સ્થળો છે એ બધાના વિડીયો આપણે બનાવવાના છે. તો હાલો આપણે આગળ થોડાક જઈ. જો પાછી કાંટી ઝાડીઓમાં ગળ્યા છે, નીચે કાંટા એટલા બધા પડ્યા છે. ચંપલ સારા છે તો વાંધો નથી આવતો, હજી લીધા જ છે 250ના. એટલે તો ફાઇનલી મિત્રો પાછા આપણે પાણાની ધાર ઉપર ચડી ગયા છે. અને હવે કઈ બાજુ જોઈએ આ ધાર ઉપરથી પછી ખબર પડે કઈ બાજુ આપણે જવાનું છે. ફરતી બાજુ જંગલ છે. હવે અમને નથી ખબર કે અમારે બહાર ક્યાંય નીકળવું હોય. હા જો અમે એટલા ઊંડા આવતા રહ્યા વિડીયો બનાવવા હતું. ક્યાંથી ક્યાં બહાર નીકળવું એ પણ હવે વિચારવું જોઈશે. ના કાંઈ અહીંની રસ્તે પાછું જવું જોઈશે. જોકે અહીંયાથી તો નથી જવાનું, ગમે ત્યાંથી રસ્તો તો કાઢી લઈશું જવાનો. કંઈક કોયલ બોયલનું છે, લગભગ પીછું છે કોયલનું હોય, ગમે એનું હોય. હાફી રેવાય હરવા જાય. જો આગળ જાય આ બાજુ માંડ નીકળ્યા આ બાજુથી. તો કે કાંટી ઝાડીઓ દેટલી હતી, એટલા ઘાંટા ઘાંટા ઝાડવા દેતા બાવરા ને એવું બધી. કાંટા એમ તો ઘણા લાગી ગયેલા હાથમાં. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આપણે ઊંચામાં ઊંચી જે ધાર હતી એની ઉપર આવી અને ચડી અને તમને આખું જ બાંડિયા બેલીનું જંગલ તમને દેખાડું. મિત્રો તમને ક્યાંય કોઈ પણ જાતનું કોઈ માણા દેખાય છે નહીં. ફરતી બાજુ આખું જંગલ દેખાય છે. હું અને મારો મિત્ર 2 જ આ જંગલની અંદર અત્યારે છે. તો મિત્રો તમે આ એકવાર જંગલ જરૂરથી જોઈજો. તો હરવી હરવી હાલ્યા જાય છે. બહાર નીકળવાનો રસ્તો ગોતી છે. હવે એટલું બધું કાંટું જંગલ નથી, આમ માપે હે. જો આવો રસ્તો છે, પણ હવે બહાર નીકળવાનો રસ્તો ગોતી કાંઈ દેખાતું નથી. આમ તો બધી મોટા મોટા ઝાડવા આમ બધી દેખાય છે, પણ હાલ્યા જાય છે એકાદ બાજુ. હમણાં બહાર નીકળી અને પછી આપણે રસ્તે ક્યાંક ચડી જાય ને તો ખબર પડે કે હવે રસ્તે ચડી ગયા. અને પાણીની તરસ એટલી લાગી છે. હવે તો ઘા હે ને બાંડિયા બેલી દાદાના મંદિરે પહોંચી તો સારું, કેમ કે પહેલાં તો પાણી પીવું છે. આપણે હાલ્યા જાય હરે જોઈ લે કે ક્યાંથી રસ્તો છે બહાર નીકળવાનો. તો રસ્તા ઉપર જ જઈને હવે મળી. પહેલાં તો રસ્તો ગોતવો જોઈશે, પગમાં ઠેબાઈ એટલા આવે છે. તો હાલો પહેલાં રસ્તો ગોતલે હું, અને પછી વળી પાછા આપણે રસ્તે ચડીને પાછો વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રસ્તે ચડી ગયા. કયું ના રસ્તો ગોતતા હતા અને આપણે હવે રસ્તે ચડી ગયા છે. હવે સીધા જ આપણે બાંડિયા બેલી દાદાના મંદિરે જઈશું. ત્યાં જઈને પહેલાં જ આપણે પાણી પીવું છે, પછી જ બાંડિયા બેલી દાદાના દર્શન કરવા છે. કારણ કે આખા જંગલમાં રેખડા તરસે દેટલી લાગી છે. હવે તો વાંધો નહીં આવે, કારણ કે જો અહીં હોંડા હાલેલા છે બધા, એટલે રસ્તો આપણને જડી ગયો છે. સીધા જ આપણે બાંડિયા બેલી દાદાના મંદિરે પહોંચી જઈશું. આપણે આજ નાગ પાંચમ છે એટલે બાંડિયા બેલી દાદાના દર્શન કરવાના છે. સ્પેશિયલ આપણે દર્શન કરવા માટે જ આવ્યા છે બાંડિયા બેલી દાદાના મંદિરે. તો હવે હે ને હરવા હાલે જાય, કારણ કે ઉતાવળું નથી હાલાય એમ. તરસ એટલી બધી લાગી છે, ઉતાવળ હાલશું હવે આંપ ચડી જશે ને પાણીની તરસ બહુ લાગશે. એટલે હરવા જો આ રસ્તા ઉપર હાલ્યા જાય છે બે ભાઈ. આ બાજુ બધી બાજુ ઝાડીઓ જેટલી છે અને વચમાંથી રસ્તો છે. આ રસ્તો જે રહ્યો ને આમ પાછળ જે રસ્તો ગયો ને એ સીધો ઝરિયા મહાદેવ જાય છે, ઝરિયા મહાદેવના મંદિરે. તો આપણે અહીંયાનો પણ વિડીયો બનાવશું. તો હાલો હવે આપણે દાદાના દર્શન કરી ત્યારે જ હવે મળી બધા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બાંડિયા બેલી દાદાના મંદિરે પહોંચી ગયા છે.
અત્યારે મંદિરે તો નથી પહોંચ્યા પણ મંદિરના આંગણમાં છે. તો મિત્રો હું હમણાં તમને બાંડિયા બેલી દાદાના મંદિરે હું લઈ જાઉં છું. જો અહીં સામે દેખાય બાંડિયા બેલી દાદાનું મંદિર છે અને બાજુમાં જે તમને જો દેખાય એ ગૌશાળા છે. તો હાલો મિત્રો અત્યારે આપણે બાંડિયા બેલી દાદાના દર્શન કરવા જઈ. તો મિત્રો અમારે પણ બાંડિયા બેલી દાદાના દર્શન કરવાના છે. આજ નાગપાંચમ છે એટલે અને આજ નાગપાંચમના દિવસે તમને પણ દર્શન કરાવવાના છે. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે બાંડિયા બેલી દાદાના મંદિરે પહોંચી ગયા છે. તો મિત્રો બાંડિયા બેલી દાદાને આજ નાગપાંચમના દિવસે 56 જાતના ભોગ લગાવેલા છે. હું અને મારો મિત્ર બે બાંડિયા બેલી દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને આખા જંગલનો અમે વિડીયો બનાવવા આવ્યા હતા. તો મિત્રો આ તમે જોઈ શકો છો બાંડિયા બેલી દાદાને 56 જાતના ભોગ લગાવેલા છે અને બાંડિયા બેલી દાદાના પણ તમે પણ દર્શન કરી લેજો. તો મિત્રો તમારે પણ જો બાંડિયા બેલી દાદાના દર્શન કરવા હોય તો શ્રાવણ મહિનાના સોમવારે સંધ્યા આરતી ટાણે અહીંયા નાગ સ્વરૂપે બાંડિયા બેલી દાદા બધા જ ભક્તોને દર્શન આપે છે. મિત્રો જરૂરથી તમે આ સ્થળે એકવાર આવજો. આ સ્થળ આવેલું છે થાનગઢ તાલુકાના રૂપાવટી ગામની બાજુમાં, જેમાં તમારે જંગલની વચ્ચેથી જવાનું રહેશે. તો મિત્રો અત્યારે બાંડિયા બેલી દાદાના દર્શન કરી અને અમે મંદિરની બહાર આવતા રહ્યા હતા. પાણીનો જે કુંડ બાજુમાં છે અહીંયા આવતા જ હું મોરને જોઈ ગયો તો આપણે મોરનો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો આ જંગલની અંદર તો અનેકો પ્રકારના પક્ષીઓ છે, જેમાં આપણને નામે હરખા નથી આવડતા પક્ષીઓના. એટલા બધા પક્ષીઓ છે, અલગ અલગ જાતના પક્ષીઓ છે. તમે જોવો તો તમને એમ થાય ઓહો પક્ષી તો બધા આ બાંડિયા બેલીના જંગલમાં જ છે. અનેકો જાતના પક્ષી છે મિત્રો. તો હારે હું મોરની બાજુમાં હાલ્યો જાઉં. તો મિત્રો તમે હરખો તે રીતે મોરને તમે જોઈ લીજો. હું મોબાઈલ ઝૂમ કરું હું આગળ હાલ્યો જાઉં પારી ઉપર. આજે પાર છે એની ઉપર હરો જાઉં અને મોર મને જોઈ ગયો એટલે એ થોડો આગળ હાલ્યો જાય છે. અને મિત્રો જો આ સામે તમને જે દેખાય ને એ અહીંયા ચકલાના દાણા નાખવા માટે ચબૂતરા જેવું છે. ત્યાં તો ઘણા બધા પોપટ ને કબૂતર ને કાબર ને એવા તો અલગ અલગ પ્રકારના કેટલા બધા પક્ષીઓ હતા. તો મિત્રો અત્યારે આપણે બાંડિયા બેલી દાદાના દર્શન કરી લીધા છે. દર્શન કરી અને હવે આપણે જવાનું છે સીધું ઘરે. તો વિડીયોને અહીંયા આપણે હવે પૂરો કરી. બધાને જય માતાજી અને મહાદેવ હર મિત્રો. અને મિત્રો આપણે હવે 2 કે 5 દિવસમાં જ વળી આપણે ઝરિયા મહાદેવનો વિડીયો બનાવવાનો છે. ત્યાં ઝરિયા મહાદેવ ઉપરથી ઓટોમેટિક પાણી પડે છે. વૈજ્ઞાનિકો પણ અત્યાર સુધી નથી ગોતી શક્યા કે પાણી ક્યાંથી પડે છે એમ. તો એનો વિડીયો પણ આપણા યુટ્યુબ ચેનલ ઉપર આવશે. તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકનનું બટન પણ દબી લેજો, જેથી કરીને જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરી ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશન પડે અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકો. તો હાલો જય માતાજી અને મહાદેવ હર બધા મિત્રોને.